તો લગ્ન નોંધણી સુધારા પર ભાજપના પ્રવક્તાએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને અભિનંદન. ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે આ ખૂબ સારો અને મહત્વનો નિર્ણય છે. જબરદસ્તી લવ જેહાદ અને છેતરપિંડી અટકશે. માતા પિતાની મંજૂરી લગ્ન નોંધણીમાં જરૂરી બની ગઈ છે. લગ્ન પર રોક નથી, પરંતુ છેતરપિંડી આનાથી બંધ થશે. લવ જેહાદમાં જતી દીકરીઓને અટકાવવામાં મદદ મળશે. નાની ઉંમરના કાચી ઉંમરના યુવાન યુવતીઓમાં જે રીતે એક વિશિષ્ટ પ્રકારના પરિસ્થિતિમાં આકર્ષણના કારણે અયોગ્ય નિર્ણય લેવાતા હોય છે, એમાં આ પ્રકારના નિર્ણયથી આવનારા સમયમાં જે બિનજરૂરી દબાણ, ભય, લાલચ આ પ્રકારના અનેક વિષયો દ્વારા જે છેતરપિંડીના મામલા બનતા હતા એની ઉપર એક પ્રકારની રોક લાગશે અને આ ઐતિહાસિક નિર્ણયમાં એનું લગ્ન નોંધણીનું રજિસ્ટ્રેશન પછી 30 દિવસ સુધી એ રજિસ્ટ્રેશન, એમાં જે જુદા જુદા નિયમો છે કે એમાં મા બાપની સંમતિ, એમાં જુદા જુદા ડોક્યુમેન્ટ્સ મા બાપના આપવાના અને સાક્ષીઓના પણ ડોક્યુમેન્ટ આપવાના. મા બાપને ડોક્યુમેન્ટ આધારિત જાણ કરવામાં આવશે. લગ્ન નોંધણીનું એક પોર્ટલ બનાવેલું છે, એમાં પણ જુદા જુદા પ્રકારના ડોક્યુમેન્ટ અને નોંધણી સાથે આ વિષયમાં આગળ ગુજરાતમાં વધવાનું થશે. મને લાગે છે કે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.